જય માતાજી બધા મિત્રોને। જો આજે ઘઉંમાં દવા છાંટવા આવી ગયો છે અને ઘઉંમાં જે આપણે ખડ બાળવાની દવા આવે ને જો આવડિયા ખડ બાળવાની દવા એવી છે કે એનું રિઝલ્ટ તમારે લેવું હોય ને તો આવી રીતે લેવાનું। જો એક ડબલું છે મેં પાણીનું ભરી લીધું છે। હવે એમાં આજે આ દવા જે રહે ને આ દવા અલગ પલાળવાની આવે છે, અલગ। અને જો આવી રીતે વગાળ નાખવાની ખાસ અલગ જ તે એની ભેગી નહીં। આમાં જે આ પડીકો આવે ને આમાં લકરું પાણી જ આવશે પણ એની ભેગી નથી વગાડવાની। ખાસ ધ્યાન રાખજો ને રિઝલ્ટ નહીં મળે મિત્રો। આ 100 પપનું આવે, આપણે 5-6 પપ કરાય। જો વાળીને આવીને કપડાં બદલાઈ લીધા, શર્ટમાં શર્ટ બીજો પહેરી લીધો, આપણે દવા છાંટવાની છે એટલે હવે આને જો એવી રીતે વગાડી નાખવાનું વ્યવસ્થિત। અને ભેગું નથી નાખવાનું હો મિત્રો, ખાસ ધ્યાન રાખજો ને કે રિઝલ્ટ નહીં મળે બરાબર। આમાં જે પાણી આવે ને આને ક્યારે નાખવાનું ભેગું, અને જે આ દવા છે આ શું છે જા જોઈજો બધા મિત્રો। આમાં એવી એક પડી આવશે, આ પડી રહીને આ કૂતેલું બાળવાનું કામ કરે મિત્રો। આને અલગ નાખવાની છે। એ કેવી રીતે કે જો હવે આ પપ્પા આપણે વગાડી ગયું કપલેટ, હું જો આ વગાડી નાખું કપલેટ, ઘડીક હલાવવું પડે તો વગાડે સારું। જે આપણે 5-6 પપનો ડોઝ કરવાનો હોય ને એવી ડોલમાં આપણે ડોઝ કરી નાખવાનો। હવે જો આપણા ડોઝ વગાડી ગયો તૈયાર, કપલેટ થઈ ગયો 1 પપનું। હવે એવી ડોલમાં આપણે ડોઝ બની નાખવાનો। હવે ડોઝ બની ગયો કપલેટ। હવે પછી જો આને અડધું પાણી લેવાનું છે, અડધું ડબલું। અડધું પાણી ડબલું ભરી લીધું। હવે મિક્સર આપણા આ પાણીની અંદર આને કરવાનું છે। આ પાણી જે આવે ને એને ખડમાં જે આપણે ખડ બાળવાનું રિઝલ્ટ લેવું હોય તો પૂરેપૂરું જાવું પાણી આવશે દૂધથી, આને અલગ પલાળવાનું, મિક્સર કરવાનું તો જ પૂરું રિઝલ્ટ મળશે, નકર રિઝલ્ટ પૂરું મળશે નહીં મિત્રો। ઘઉંમાં અત્યારે મિત્રો દવા છાંટે એવા ઘઉં ઘણા થઈ ગયા છે અને ઘડીક હલાવવાનું છે અલગ પાણીમાં જ મૂળ મિક્સર કરવાનું। ઓલું જે દવા આ પડે ને આ બે મિક્સર નથી કરવાની। આ બે મિક્સર કરશો ને એટલે રિઝલ્ટ નહીં મળે। બે મિક્સર ક્યારે કરવાનું કે બેન અલગ અલગ પહેલાં વગાડ નાખવાનું। આપણે જો આ દવા વગાડીને કપલેટ આમાં આપણે એક માપ્યું નાખી દીધું। હવે મિત્રો આને આપણે આમાં ભેગું હવે કરવાનું છે ભેગું, કારણ કે ઓલું વગાડે જાય ને આ વગાડે જાય। હવે ડોઝ બનાવવાનું ચાલુ કરી દેવાનું છે કે જાણો માનો કે આપણે 6 પપ કરવાનું તો આપણે 2 ડબલા નાખી દીધું, 4 ડબલા આપણે પાણી આમાં નામવાનું એટલે 6 પપનું થઈ જાય। લીલ હવે લીલ બહુ છે કુંડીમાં, લીલની ખાસ
5 ડબલા. આ 100 ડબલા. હા આને મિક્સન કરવાનું ખરેખરનું ઓનલાઈન ફીણ વળ જાય છે. જો આપણે જ્યારે શેમ્પુ વાપરી હોય ને એવા ફીણ વળ જાય છે. બે ભેગું કર્યું ન કારણ કંઈ થાય આવું રિઝલ્ટ. इसकी બરાબર રિઝલ્ટ મળ્યું નહીં ખેડૂત મિત્રો એમ કહે, પણ આપણને થોડોક અનુભવ હોવો પડે. ન ખબર પડતી હોય તો અગ્રવાળાને પૂછી જોવાનું, એ કે પ્રમાણે કરવાનું. જો ફીણ વળી ગયા કપલેટ, ડબલા રે છાંટવા માંડ્યા ને ફીણ. આપણે પગ ભરવાનો પી. અને જે હું તમને બીજી વાત કહું, આ રહ્યું ને આને આપણે ડાયરેક્ટ જે આપણે ડોઝ બનાવ્યો એમાં નથી નાખવાનું. ખાસ આ કૂતે લઈને આપણે ભેગી દવા નાખવાની છે. આના પાદરી આપણા પપમાં નાખી દેવાની છે. પપની અંદર મેકી દેવાની. પછી આપણે એક ડબલું આપણે જે ડોઝનું જે પ્રમાણે માપ લીધું ને એ પ્રમાણે એક ડબલું પાણી નાખવાનું. પછી પપ ભરી વાળવા તો આ ઓગળે જશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો મિત્રો. જય માતાજી બધા મિત્રોને.